મોર્નિંગ એવરીવન। તો આજે આપણે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કરીએ છીએ, જેનું ટાઇટલ છે અઢી આના। હવે આ ઓલ્ડ કરન્સી છે આના, બરાબર। અઢી આના મીન્સ અત્યારના આપણે જોઈએ તો 15 પૈસા એવું થાય, બરાબર। હવે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ અને સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ પણ કહી શકીએ, અથવા તો સ્વામી સચ્ચિદાનંદના જે એમણે આત્મકથા પોતાનો એક પ્રસંગ અહીંયા ટાંકેલો છે, બરાબર। એટલે એને આત્મકથા અંશ પણ આપણે કહી શકીએ, બરાબર। હવે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર સ્વામી સચ્ચિદાનંદને વિદ્યા અભ્યાસ માટે મન થાય છે, બરાબર। ફરીથી ભણવાનું મન થાય છે અને ફરીથી ભણવા માટે જાય છે અને ત્યાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કેવી પરિસ્થિતિમાંથી કેવી રીતે કોઈ પણ મુશ્કેલી હોય, સંઘર્ષ હોય, તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે, એ બધું વર્ણન આ ચેપ્ટરની અંદર આપવામાં આવ્યું છે। તો શરૂ કરીએ। અઢી આના, એના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ। એમનો જન્મ છે 1932 પાટણ તાલુકાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન। તમે જોઈ શકો છો, અહીંયા પિક્ચર આપ્યું છે સ્વામી સચ્ચિદાનંદ, બરાબર। એટલે પાટણ જિલ્લો, તાલુકો સમી અને ગામ મુજપુર, બરાબર। એ મુજપુર નામનું જે ગામ છે એ એમનું નેટિવ છે સ્વામી સચ્ચિદાનંદ। હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। અંડરલાઈન કરજો ખાસ આ સેન્ટેન્સ, પેટલાદ પાસે આવેલું દંતાલી, બરાબર। અને દંતાલી પાસે એમણે એક આશ્રમ સ્થાપ્યો છે, જે આશ્રમનું નામ છે ભક્તિ નિકેતન, બરાબર। એ આશ્રમની સ્થાપના કરી અને લોક કલ્યાણની જુદા જુદા પ્રકારની ઘણી બધી પ્રવૃત્તિઓ સ્વામી સચ્ચિદાનંદ કરી રહ્યા છે। તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે, અંડરલાઈન, બરાબર। ક્રાંતિકારી વિચારો ધરાવે છે, પણ કેવા ક્રાંતિકારી વિચારો? તો આધુનિક યુગના, બરાબર। પુરાતન યુગના નહીં, કોઈ જૂના યુગના નહીં, પણ પ્રવર્તમાન યુગ, આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે। મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વેદકતાથી રજૂ થયા છે, એટલે ખૂબ જ સ્પષ્ટતાથી રજૂ થયા છે। આત્મકથાના આ અંશમાં જો આવ્યું અહીંયા, એટલે તમે આત્મકથા અંશ લખો તો પણ એ ખોટું નથી, બરાબર। તો આત્મકથાના આ અંશમાં એટલે આ પાર્ટમાં વિદ્યાભ્યાસ માટે એટલે ભણવા માટે લેખકની લગ્ની અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓ, એનો પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે, એટલે પ્રેરણા આપે એવું વર્ણન આ ચેપ્ટરમાં રજૂ થયું છે। જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે, બરાબર। જિજ્ઞાસા પ્રેરક એટલે આપણને કંઈક ને કંઈક એમાંથી શીખવા મળે, જિજ્ઞાસા વશ આપણને કંઈક એમાંથી શીખવા મળે, આપણને પ્રેરણા આપે, બરાબર। એવા પ્રસંગોનું વર્ણન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ, એમને જે મુશ્કેલીઓ આવી એવી મુશ્કેલીજનક પરિસ્થિતિ ની એ બધું જે વર્ણન છે એ આ ચેપ્ટરને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું। બાલ્યકાળ એટલે બાળપણ, નાના હતા ત્યારે, બરાબર। પાઠશાળામાં થોડા શ્લોકો, બરાબર। આપણા પૌરાણિક શ્લોકો, ઘણા બધા શ્લોકો હોઈ શકે, પુરાણના શ્લોકો હોઈ શકે, ગીતાના શ્લોકો હોઈ શકે, આપણે રૂટીન લાઈફમાં બોલતા હોય, વહેલી સવારે બોલવાના શ્લોકો હોય, જમતી વખતે બોલવાના શ્લોકો હોય, રાત્રે જે આપણે સંધ્યા કરતા હોય તે સમયે બોલવાના શ્લોકો હોય, સૂતી વખતે બોલવાના શ્લોકો હોય, બરાબર। ઘણા બધા પ્રકારના શ્લોકો હોય।
તો એ શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, એમણે અભ્યાસ કરેલો. હવે રુદ્રી શું છે? તો ભગવાન શિવની આરાધના કરવા માટેના એમાં સ્ત્રોત્રો છે, એમાં ઘણા બધા શ્લોકો છે. બરાબર, ઘણા બધા પ્રકારના શ્લોકો છે, બહુ બધા શ્લોકો છે. એ શ્લોકો બોલવામાં આવે છે રુદ્રીમાં. ખ્યાલ આવ્યો? કોઈક 11 વખત કરે, કોઈ 101 વખત કરે રુદ્રી. બરાબર, જેવી જેની ભક્તિ, બરાબર, જેવી જેની શક્તિ એ પ્રમાણે રુદ્રી કરતા હોય છે. પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં. શું કે છે? વ્યાકરણ વગેરે, વ્યાકરણ બાબતનું મને કંઈ જ નોલેજ નહીં. હવે એક અહીંયા વસ્તુ મારે ક્લિયર કરવાની. પાઠશાળા એના બે અર્થ થાય. એક પાઠશાળા એટલે સ્કૂલ, અને બીજા અર્થમાં કહું પાઠશાળા એટલે જે તમારા ઘરે પૂજા કરવા માટે જે બ્રાહ્મણ આવે તે બ્રાહ્મણનું ભણવા માટે એ લોકો જે સ્કૂલમાં જતા હોય એ સ્કૂલને પાઠશાળા કહેવાય. ત્યાં વેદ શાસ્ત્રો, બધા શ્લોકો, પૂજા અર્ચનાની વિધિ વિધાન એ બધું એમને ત્યાં શીખવવામાં આવે. બરાબર, તો એની જે સ્કૂલ હોય એને પણ પાઠશાળા કહેવાય. તો અહીંયા કહે છે કે શ્લોકો રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ અંગેનું એમને કંઈ જ નોલેજ નહીં. એટલે કે છે કે મને રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. ખૂબ સારી રીતે મારે જો ધર્મનો ફેલાવો કરવો હોય, એનો પ્રસાર કરવો હોય, એનો વિસ્તાર કરવો હોય તો સંસ્કૃતનું નોલેજ મને હોવું જોઈએ. બરાબર, અને એ નોલેજ મેળવવા માટે મારે સંસ્કૃતનો અભ્યાસ કરવો જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. એટલે લેખક એવું વિચારે છે કે તે ટાઈમે જ્યારે મને વિચાર આવ્યો ત્યારે મારી ઉંમર કેટલા વર્ષની હતી? 23 વર્ષની હતી. બરાબર, અને હું પોતાને ભણવા માટે ખૂબ મોટી ઉંમરનો માનતો હતો. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાક્કા થયા. શું કે છે કે સુરપુરા નામનું ગામ છે, એ ગામમાં એ 1 મહિનો સુધી ત્યાં વાસ કરે છે, નિવાસ કરે છે, રહે છે. બરાબર, એ 1 મહિનાના સમય દરમિયાન એમને સંસ્કૃત ભણવા માટેના જે વિચારો હતા ને એ વિચારો દ્રઢ થઈ ગયા, એ ફર્મ થઈ ગયા કે ના મારે ભણવું જ છે. બરાબર, મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. એમની ઈચ્છા શું હતી કે વ્યાકરણનું મને કોઈ નોલેજ નથી તો હું 1-2 વર્ષ હું વ્યાકરણ શીખી લઉં. બરાબર, અને સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ. બરાબર, સંસ્કૃત શ્લોકો તો હું બોલી શકું છું, પણ એમાં શું કહેવા માંગે છે એટલું હું સમજી શકું એટલું પૂરતું છે. મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. એટલે આવો વિચાર કરીને સંસ્કૃત વ્યાકરણ અંગે ભણવાનો નિશ્ચય કરી સ્વામી સચ્ચિદાનંદ સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું ડિસાઈડ કરી દીધું. અને જ્યારે એમણે એવું નક્કી કર્યું એટલે આખા ગામમાં એ સમાચાર ફેલાઈ ગયા. અને જ્યારે એ જવા માટે નીકળ્યા ત્યારે કહે છે કે મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચડ્યું. હિલોળે ચડવું એટલે એકઠા થવું, ભેગા થવું, રૂઢિપ્રયોગ છે, ધ્યાનમાં રાખજો. એટલે કહે છે કે જ્યારે હું અધ્યયન કરવા માટે, ભણવા માટે હું ગામમાંથી નીકળતો હતો તે સમયે મને વિદાય આપવા માટે ગામના બધા જ લોકો ભેગા થયા હતા અને સૌની આંખમાં અશ્રુ હતા. અશ્રુ એટલે આંસુ. બરાબર, મને વિદાય આપતી વખતે ગામના ગ્રામવાસીઓની આંખોમાં આંસુ હતા. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો અને જ્યારે હું ગામમાંથી વિદાય લઈ રહ્યો હતો ત્યારે ગ્રામજનોનો એવો આગ્રહ હતો કે દર વર્ષે તમારે આ ગામમાં તો આવવાનું જ. બરાબર, ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. એવા ઘણા બધા પ્રસંગો સામે આવ્યા છે. બરાબર, કે ધર્મના નામે ધતિંગ ચાલતા હોય. બરાબર, લોકોને છેતરવાના કામો થતા હોય. બરાબર, તો એવી પરિસ્થિતિમાં એટલે કે છે કે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં, અણગમા એટલે કોઈને ધર્મનું નામ દે ને એટલે ત્યાં હવે જવાનું મન જ ન થાય. બરાબર, એ રસ્તે જવાનું મન જ ન થાય, કારણ કે હવે એમને ગમતું નથી. જ્યારે છેતરાતા હોય ત્યારે એમને એ માર્ગે જવાનું ગમતું નથી, કારણ કે એમના મનમાં એક વસ્તુ ઘર કરી જાય છે કે ફરી પાછું આવું જ થાય તો આ તો ગેરમાર્ગે દોરવાઈ
બરાબર? તો એવું માણસ હોવા છતાં આજે પણ જો કોઈ નિઃસ્પૃહ વ્યક્તિ, સ્પૃહા એટલે ઈચ્છા, અને નિઃસ્પૃહ એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, એટલે સ્વાર્થ નહીં એવા, બરાબર? એટલે એનો સિનોનિમ કહેવાય નિઃસ્વાર્થ વ્યક્તિ, બરાબર? નિઃસ્પૃહ વ્યક્તિ એટલે નિઃસ્વાર્થ વ્યક્તિ જો ગામમાં આવી જાય તો આજે પણ લોકો એટલા જ ભાવ વિભોર થઈ જતા હોય છે, એટલા જ લાગણીશીલ હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુઓ, અનિયંત્રિત એટલે જેના ઉપર નિયંત્રણ નથી, કંટ્રોલ નથી, બરાબર? એવા સાધુઓ. ભિક્ષુકો એટલે ભિક્ષા માંગીને પોતાનું જીવન જીવનારા સાધુઓ, તેને ભિક્ષુકો કહેવાય. તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. એમનું બિહેવિયર એવું હોય છે, બરાબર, કે જેને કારણે લોકો એમના ઉપર વિશ્વાસ કરવા માંગતા નથી હોતા. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગરણીથી ગાળીને યોગ્ય અયોગ્ય, હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. શું કહે છે? કે જો આ બધાને નિશ્ચિત કરી શકાય એટલે એના ઉપર કંટ્રોલ કરી શકાય, અને ગરણીથી ગાળીને એટલે એવી કહું ને કે સચેતતા સાથે, એલર્ટનેસ સાથે સારું શું છે, ખરાબ શું છે, બરાબર, શેમાં લાભ છે, શેમાં ગેરલાભ છે, એવો જો ભેદ, એ જો ડિફરન્સીસ, બરાબર, જો લોકો કરી શકતા હોય તો ધાર્મિક ક્ષેત્રમાં ખૂબ મોટું કાર્ય થઈ શકે છે, બરાબર? પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. એવું અહીંયા સ્વામી સચ્ચિદાનંદ કહી રહ્યા છે કે એવું થાય એવું મને દેખાતું નથી. ઓકે, ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો, બરાબર, એટલે મથુરા વૃંદાવન જવા માટે ક્યાંથી ટ્રેન પકડે છે? ઊંઝાથી, બરાબર. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. ખૂબ આગ્રહ કર્યો, એ તો પૈસા લેવાની ના જ પાડતા હતા, પણ ગામના લોકોએ એમને ખૂબ આગ્રહ કર્યો, સ્વામીજીને ખૂબ આગ્રહ કર્યો અને 30 રૂપિયા એમને આપ્યા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. એમનો નિયમ હતો કે પૈસાનો ક્યારેય સ્પર્શ કરવો નહીં, અને એ નિયમને કારણે ગામ લોકો જ્યારે એમને પૈસા આપતા હતા ત્યારે લેતા નહોતા, પણ ગામના લોકોએ એમને આગ્રહ કરીને 30 રૂપિયા આપ્યા. એટલે એમણે એવું વિચાર્યું કે હવે જો મારે આગળ ભણવું હોય તો મને પૈસાની જરૂર તો પડવાની જ છે, તો મારો જે નિયમ છે કે પૈસાને સ્પર્શ કરવો નહીં, એ નિયમ હવે અહીંયા ચાલશે નહીં. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. અજમેર રોકાય છે અને ત્યાંથી ક્યાં જાય છે? મથુરા. હું ઉતર્યો હતો તેની સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ, બરાબર. મથુરા એટલે યમુના નદી, એટલે યમુનાનું બીજું નામ શું? જમના, બરાબર. એટલે કે છે કે હું જ્યાં ઉતર્યો હતો, રહ્યો હતો, એની સામે જ યમુના નદી હતી, જેનો ભરપૂર પ્રવાહ વહેતો જતો જોઈ શકાતો હતો. હું બેઠો આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. આગંતુક એટલે આવનારા, બરાબર, શ્રદ્ધાળુઓ, બરાબર, જે શ્રદ્ધાળુઓ આવતા હતા, જતા હતા, એને જોતા હતા. તેઓ જમનાજીને ખૂબ જ પૂજ્ય માનતા, બરાબર. આપણી સંસ્કૃતિ એવી છે કે નદીને પણ આપણે માતા કહીએ છીએ અને એને પણ આપણે પૂજીએ છીએ, બરાબર. અને આ તો એ નદી કે જેનો કૃષ્ણ ભગવાન સાથેનો સીધો સંબંધ છે, બરાબર. એટલે જમનાજીને ખૂબ પૂજ્ય માનતા, પણ પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા, ચોખ્ખાઈ સહેજ પણ રાખતા નહીં, બરાબર. ગંદકીનો પાર નહીં, નદી કિનારે ગંદકીનો પાર નહીં. લોકો બોલતા જય જમના મૈયા કી કૃપા સે. લોકો શું બોલતા હોય પૂજા અર્ચના કરતી વખતે? જમના મૈયા કી કૃપા સે. અને એ જ્યારે હું સાંભળું ને ત્યારે મારા મનમાં પ્રશ્નો થતા. સ્વામીજી એવું કહે છે કે લોકો આવું બોલતા ને ત્યારે મારા મનમાં પ્રશ્નો થતા કે આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે? આ પાણીનો પ્રવાહ છે એ પણ શું આપણા ઉપર કંઈક કૃપા કરતો હશે? બરાબર. પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મ નિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. સ્વામીજી એવું કહે છે, પ્રકૃતિ પૂજનમાં એટલે પ્રકૃતિની પૂજા કરવામાં અટવાયેલા માણસોને એક બ્રહ્મ નિષ્ઠા થતી નથી, એટલે એક જ બ્રહ્મ, બરાબર. ઈશ્વરના નામો અલગ છે,
એના રૂપો અલગ છે, પણ છે તો એક જ. બરાબર. અહમ બ્રહ્માસ્મિ આવો શબ્દ પણ આપણે કરીએ છીએ કે હું પોતે બ્રહ્મ છું, આત્મા એ જ પરમાત્મા. આવા કેટલા બધા આપણે વાક્યો આપણે બોલતા હોઈએ છીએ અને સમજીએ છીએ. પણ અહીંયા કહે છે કે એક બ્રહ્મનિષ્ઠા એટલે એક જ ઈશ્વર પ્રત્યે નિષ્ઠા થતી નથી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. પ્રતીતિ એટલે ખાતરી, પ્રકૃતિમાં જે સુંદરતા છે ને એની પણ સાચી સમજણ એમને મળતી નથી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મૂકી કરીને નીકળ બહાર. બરાબર. એમનું માઇન્ડમાં કેવું ચાલતું હોય છે, ડૂબકી મારવાની, પવિત્ર નદી હોય એટલે ડૂબકી તો મારવાની એટલે આપણે પવિત્ર થઈ જઈએ. બરાબર. પછી ઘોંઘાટ એટલો બધો કરીએ. બરાબર. પછી આપણે આગળ વધવું હોય તો આપણે જોતા નથી, આગળ વડીલ છે, બાળક છે, કોઈ જો આપણે જોતા નથી. હવે ધાર્મિક સ્થળે જતા હોય તો પણ, અને જેમ તેમ ધક્કામુક્કી કરીને આપણો પર્પઝ શું હોય છે, આગળ જવાનું. બરાબર. આપણે કોને નુકસાન પહોંચાડીએ છીએ એ બધું કશું આપણે ધ્યાનમાં રાખતા નથી અને ધક્કા મારી મારીને આગળ પહોંચી જઈએ છીએ. તો એવી ભક્તિનો શું અર્થ, એવું અહીંયા કહે છે. એટલે કહે છે કે ચારે તરફ ગંદકી જ ગંદકી થઈ ગઈ. ધાર્મિકતા કરી લીધું કલ્યાણ. બરાબર. શું કહે છે, અને ચારે બાજુ ગંદકી ફેલાવો છો. તો આ કેવા પ્રકારની ધાર્મિકતા કહેવાય? બરાબર. શું આવી રીતે આપણે પોતાનું કલ્યાણ કરી શકીએ? ક્યારેય નહીં. બરાબર. તો ધર્મ પ્રત્યે આવી જે માનસિકતા છે લોકોની, એ માનસિકતાને બદલવાની જરૂર છે, એવું અહીંયા સ્વામીજી કહેવા માંગે છે.